વંદે માતરમ, ભારત માતા કી જય। આજે સરકારશ્રીને, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એક પ્રશ્ન કરું છું સરકારશ્રીને કે તમારા બધા જ વિસ્તારમાં ધારાસભ્યો, સાંસદ સભ્યો, ગુજરાતમાં 30 વર્ષથી તમારી સત્તા છે, કેન્દ્રમાં 12 વર્ષથી છે। અવારનવાર ગુજરાતની અંદર તમારી ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લાગે છે। ખેડૂતોનો પ્રશ્ન હોય અથવા અવારનવાર જે પોલીસ સ્ટેશનના ભ્રષ્ટાચારનો પ્રશ્ન હોય, આ બાબતે અવારનવાર જનતા તમારા વિરુદ્ધમાં હોય, વિરોધ પક્ષના નેતા તમારી વિરુદ્ધમાં હોય, એનો વિરોધ કરતા હોય ભ્રષ્ટાચારનો, ખેડૂતશ્રીઓનો, તો આ એક પ્રશ્ન દૂર કેમ ન થઈ શકે? સરકાર તમારી છે, અધિકારીઓ તમારું માને કેમ નહીં? અધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો શપથ લે ગીતા ઉપર હાથ મેકીને, તો ગીતા ઉપર હાથ મેકીને શપથ લે તો એ લોકો ભ્રષ્ટાચાર કેમ કરે છે? ગીતા એટલે પુસ્તક ગીતા શું કહેવાય એ સાંસદોને, અધિકારીઓને અને ધારાસભ્યોને ખબર તો છે ને। અને જ્યારે ગુજરાતમાં જે બીજેપીની સરકાર હતી ત્યારે ગાય માતા ને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવાની વાત કરતા હતા। આજે કેન્દ્રની અંદર 12 વર્ષથી ભાજપની સરકાર છે, તો અવારનવાર કતલખાના વધી રહ્યા છે। તો આ એક કતલખાના ઉપર રોક લાગી શકે, ગૌ માતાની હત્યા બંધ થઈ શકે। આ સરકારશ્રીને એક પ્રશ્ન છે કે ગૌ હત્યા બંધ થવી પડે। મોદી સાહેબ સુધી આ મેસેજ પહોંચાડજો કે ગૌ હત્યા બંધ થવી પડે, કતલખાનામાં ગાયું જાય છે એ બંધ થવી પડે। અને ખેડૂતોના પ્રશ્ન હોય એ સરકારશ્રીને હર ધારાસભ્ય, સાંસદ સભ્ય પોતપોતાના વિસ્તારમાં ખેડૂત સાથે બેસીને એના પ્રશ્નનું સોલ્યુશન આપો। આજે 2014માં જે કપાના ભાવ છે એ જ ભાવ આજે પણ એ જ ભાવ છે, તો આજે 12 વર્ષમાં એના એ કપાસના ભાવ હોય તો ખેડૂતને કઈ રીતે પોસાય? ખાતરના ભાવ વધી ગયા છે, કોઈ પણ ખેતીના સામગ્રી હોય બધાના ભાવ વધી ગયા છે, મજૂરી વધી ગઈ છે। તો ખેડૂતોનો કોઈ પણ પ્રશ્ન હોય એનું હલ કરવા આજે આપણો ખેતી પ્રધાન દેશ છે, 80% લોકો ખેડૂત છે, તો એ લોકોનો પ્રશ્નનો હલ તમે ન લાવી શકો તો આ દેશના ખેડૂતોનું શું? અમે તો એક રાષ્ટ્રવાદી તરીકે કામ કરીએ છીએ, પણ અમે જે મોદી સાહેબ, યોગી સાહેબ, જે મોટા નેતાઓ છે એના નામથી અમે આજે રાષ્ટ્રવાદ તરીકે અમે જોઈ રહ્યા છીએ। પણ અમને પણ લોકોને જવાબ દેતા અમને પણ પ્રશ્ન પૂછે છે, એને કઈ રીતે અમે જવાબ દેશું? જો આ અમે જવાબ ન દઈ શકતા હોઈએ તો સૌનો પ્રશ્ન તમારે એનો સોલ્યુશન લાવવું પડે। ભ્રષ્ટાચાર મુક્ત ભારત, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત, ગૌ હત્યા મુક્ત ગુજરાત, ભારત। આ સાથે જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય।